નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના હિન્દી વિષયના મોસ્ટ આઈપી પ્રશ્ન જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપીના વિડીયોઝ, તમે બધા વિડીયો જોઈ શકો છો। તમને ખાસ હેલ્પફુલ થવાના છે। તમને બધા વિડીયો લિંક નીચે મળી જશે, તમે ખાસ બધા વિડીયો જરૂરથી જોઈ લેજો। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો અને ખાસ કરીને વિડીયો શેર જોથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ છે એ મેળવી શકે। તો ચાલો અને વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય હિન્દી વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। તો વિભાગે તમારે છે ગદ્ય વિભાગ હોય છે। વિભાગે કુલ તમારે છે અહીંયા 20 ગુણનો વિભાગ હોય છે। તમને આપણું છે ઓવરઓલ તમારે વિભાગ એમાં કેવા પ્રશ્ન આવવાના છે, અને ખાસ આપણે જેમાં છે ને ઉપલબ્ધ છે બ્લુપ્રિન્ટનો વિડીયો। તમે જો તમારે ડીપમાં સમજવું હોય પેપર કેવું આવશે તમે એ વિડીયો જરૂરથી જોઈ શકો છો। પણ અહીંયા આપણે છે એ ઓવરઓલ તેની જે બ્લુપ્રિન્ટ આપેલી છે માટે તમે આ પણ તમે છે જોઈ શકો છો। તો સૌથી તમારે આવશે રિક્ત સ્થાનોની પૂર્તિ કીજીએ, એ તમારે છે 2 માર્ક્સની અંદર આવશે। ત્યારબાદ છે વિધાન પૂર્ણ કીજીએ, એ તમારે 2 માર્ક્સની અંદર આવવાના છે। ત્યારબાદ છે એક વાક્ય પ્રશ્ન જવાબ, એ તમારે 4 માર્ક્સમાં આવવાના છે। ત્યારબાદ છે દ્વિતીય વાક્ય ઉત્તર લીખીએ, એમાં 4 ગુણની અંદર આવવાના છે। ત્યારબાદ છે 5 વાક્ય ઉત્તર લીખીએ, એ તમારે 8 ગુણની અંદર છે આવવાના છે। અને ખાસ આપણી ચેનલ પર છે વિભાગ એ બી માટેના જે પ્રશ્ન ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે એ માટે વિડીયો આવવાના છે, ને એ ઉપરાંત વિભાગ સી માટે જે વ્યાકરણ વિભાગ છે તેના માટે આપણે તમારા વિડીયો આવવાના છે, તમે તેને જોઈ શકશો। ખાસ તમને ઉપયોગી રહેવાના છે। ને હું તમને આપવાનો છું અહીંયા 5 વાક્યના પ્રશ્ન જે અગત્યના છે, આપણે જોઈ લઈએ। આપણે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા આપેલા છે પ્રશ્ન જવાબ લાઇનસર, તમે તેને વાંચી શકો છો। પહેલો પ્રશ્ન છે સમ્રાટ અશોક ક્यों गदगद हो गए, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનું છે। ત્યારબાદ न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की। ત્યારબાદ सम्राट अशोक ने न्याय मंत्री की खोज कैसे की, આ ખૂબ જ અગત્યનો છે, તમે જરૂરથી પૂછાઈ શકે છે। ત્યારબાદ शिशुपाल के न्याय मंत्री बनते ही राज्य में न्याय के विषय में क्या परिवर्तन हुआ। ત્યારબાદ दिन में गुलमर्ग की शोभा का वर्णन अपने शब्दों में कीजिए। ત્યાર પછી રાણી લક્ષ્મીબાઈ દેશભક્તિ એક અદ્ભુત મિસાલથી સમજાઈ, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખાસ તમે આ તૈયાર કરી લેજો। અને ખાસ તમને છે આમાં એક પ્રશ્ન ફરજિયાત હશે અને એકમાં તમને ઓપ્શન આપેલો હશે, એટલે કુલ તમારે આમાંથી 2 પ્રશ્ન છે પૂછાવાના છે। ત્યાર પછી આગળ વધીએ, પ્રશ્ન 8 આપેલું છે લેખક ऐसा क्यों कहता है कि गुलमर्ग को कभी पूरा नहीं देखा जा सकता, આ પણ આવી શકે છે। ત્યારબાદ गुलमर्ग की शोभा का सौंदर्य का वर्णन कीजिए। शेखर का चरित्र चित्रण कीजिए, આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યારબાદ शेखर के मन में विदेशी वस्तु के प्रति घृणा क्यों हो गई, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનું છે, ખાસ તમને પૂછાઈ શકે છે। ત્યાર પછી शेखर ने नाटक लिखना कब आरंभ किया और क्यों, આ પણ તમને આવી શકે છે। ત્યારબાદ स्कूली पढ़ाई पर माँ के जोर देने की लेखक की पढ़ाई पर क्या असर हुआ। ત્યાર પછી माँ के दिए हुए रुपयों का लेखक ने क्या किया और क्यों। ત્યાર પછી मोहन का चरित्र चित्रण कीजिए, આ પણ તમને આવી શકે છે। ત્યાર પછી पाठ को अंधेरी नगरी शीर्षक क्यों दिया गया, આ પણ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે, આ પણ તમને જરૂરથી પેપરની અંદર પૂછાઈ શકે છે। માટે અહીં મેં તમને ટોટલ 16 પ્રશ્ન આપેલા છે, કેમ કે આમાંથી 2 પ્રશ્ન પૂછવાના છે, માટે પ્રશ્ન થોડા વધારે છે, પણ વાર્તા પ્રશ્ન તૈયાર કરશો તમને પૂરા 8 માર્ક્સ આવી શકે પૂરી સંભાવના છે। માટે આટલા 16 પ્રશ્ન જરૂરથી વિભાગ એ માટે તૈયાર કરી લેજો। ખાસ તમને જે જરૂરથી આ તૈયાર કરજો। અને ખાસ આપણે આગળ વધીએ તે પહેલાં માહિતી આપી દઉં કે આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ વગેરે તમે ફોલો ન કર્યા હોય, જોઈન ન કર્યા હોય તો કરી લેજો। ખાસ તમને છે નવી માહિતી મળતી હોય છે, આપણે ખબર નવો વિડીયો મૂકીએ તો આપણે તેની લિંક છે શેર કરતા હોય, જે આપણે છે તમે એક પણ વિડીયો મિસ ના કરો। આ ઉપરાંત આપણે PDF મટીરિયલ આપણે ત્યાં શેર કરતા હોય છે વોટ્સએપ ગ્રુપની અંદર, ખાસ તમે જોડાઈ શકો છો। તમને છે QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા આની લિંક મળી જશે બધા પેજની, તો તમે ત્યાં જરૂરથી બધાને ફોલો કરી શકો છો, માટે ખાસ તેને ફોલો કરી લેજો। આ ઉપરાંત ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે જે અન્ય ઉપયોગી વિડીયોઝ છે, આઈપીના હોય, બ્લુપ્રિન્ટના હોય, મોડેલ પેપરના સોલ્યુશનના વિડીયો હોય કે રિવિઝનના વિડીયો હોય, તે બધા તમને મળી જશે। વિડીયોની લિંક તમે બધા વિડીયો જોઈ શકો છો, ખાસ તમને જરૂરથી બેનિફિટ થશે, માટે ખાસ બધા જોઈન કરી લેજો અને બાકીના વિડીયોને પણ જોઈ લેજો। તો આગળ વધીએ આપણે વિભાગ બીની વાત કરીએ। વિભાગ બી તમારે છે પદ્ય વિભાગ હોય છે, તેમાં તમારે કાવ્યના પ્રશ્ન આવતા હોય છે। આ તમારે કુલ 20 ગુણનો વિભાગ રહેવાનો છે। અહીં તમે જોઈ શકો છો ઓવરઓલ તમારે કઈ રીતની બ્લુપ્રિન્ટ રહેવાની છે। તો આપણે આગળ વધીએ વાત કરીએ કે તમારે વિભાગ બી માટે કયા પ્રશ્ન અગત્યના છે, 4 માર્ક્સ વાળા એટલે કે 5-6 વાક્યવાળા પ્રશ્ન કયા અગત્યના છે આપણે જોઈ લઈએ। પેલું છે
सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना, कालपंक्ति का आशय स्पष्ट कीजिए, आत्म આવી શકે છે। ત્યાર પછી कवि की क्या अभ्यर्थना है, देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, कालपंक्ति का आशय स्पष्ट कीजिए, આ પણ અગત્યનું છે। ત્યાર પછી कवि कैसे मांगल्य की आराधना करते हैं, बालक श्री कृष्ण के स्वरूप का वर्णन कीजिए, આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી सूरदास अपने आप को क्यों धन्य मानते हैं, ત્યાર પછી सूरदास ने किन उदाहरणों द्वारा अपनी अनन्य भक्ति प्रकट की है, આ પણ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે, તમને ખાસ છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે। આગળ વધીએ। जहांजी जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पर आवे, पंक्ति का आशय स्पष्ट कीजिए, આ પણ આવી શકે છે। ત્યાર પછી धरती की शान कविता का केंद्रीय भाव स्पष्ट कीजिए, धरती की शान कविता में कवि ने किन किन दृश्यों का चित्रण किया है और कैसे। ત્યાર પછી मनुष्य के लिए कोई भी कार्य संभव नहीं है, काव्य के आधार पर अपने विचार स्पष्ट कीजिए। ત્યાર પછી कस्तूरी और मृग के उदाहरण द्वारा कबीर ने क्या संदेश दिया है, આ પ્રશ્ન જે ખૂબ જ અગત્યનો છે, તમને જરૂરથી આ પ્રશ્ન પૂછાઈ શકે છે। ત્યાર પછી कबीर सज्जन और दुर्जन में क्या अंतर बताते हैं। ત્યાર પછી છે युगों में कविता का संदेश लिखिए। ત્યાર પછી कबीर ने संतोष की महिमा का वर्णन किस प्रकार बताया है। છેલ્લો પ્રશ્ન ત્યાર પછીનો છે 16 નંબરનો, तुलसीदास जी प्रभु के चरणों को छोड़कर कहीं और क्यों नहीं जाना चाहते। तो અહીં આપણે જે ટોટલ 16 પ્રશ્ન આપેલા છે વિભાગ એની જેમ જ તમને જરૂરથી આમાંથી પૂછાઈ શકે છે, માટે ખાસ આટલા પ્રશ્ન તૈયાર કરી લેજો। આગળ વધીએ આપણે વિભાગ ડી ની વાત કરીએ। વિભાગ ડી તમારે લેખન વિભાગ હોય છે, આ તમારે કુલ 18 ગુણનો વિભાગ છે। તમે જોઈ શકો છો ઓવરઓલ તમારે બ્લુપ્રિન્ટ કઈ રીતે રહેવાની છે। તો અહીં હું તમને છે એ વિચાર વિસ્તાર માટે આઈપી આપવાનો છું, આ ઉપરાંત આપણે આઈપી જોઈશું નિબંધના પણ, માટે ખાસ તમે છે વિડીયોને અંત સુધી જોજો। તો જોઈએ આપણે તમારે જે કયા વિચાર વિસ્તાર અગત્યના છે હિન્દી વિષય માટે, તમે જોઈ શકો છો અહીંયા। સૌથી પહેલાં છે दुर्बलों को न सताइए, झाकी मोटी हाय, मूर ढोर के चाम से लो भस्म हो जाए, આ પણ તમને આવી શકે છે। ત્યારબાદ हीरो को मुंह कोटी के मलियत नोन लगाए, रहीमन करुण मुख की चाहिए यही सजाए, આ પણ તમને આવી શકે છે। ત્યાર પછી તરુવર ફલ નહીં ખાત, સરવર પિયહિ ન પાન, કહી રહીમ પ્રકાશ હિત, સંપત્તિ સૂચિ સુજાન, આ પણ તમને છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ તમને છે ઘણી વાર પૂછાતું હોય છે, તમે જરૂરથી આ પણ પૂછાઈ શકે છે। ત્યાર પછી જે અગત્યના છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમને આ છે જરૂર ચેક કરવાના રહેશે। ખાસ ફરીથી જણાવી દઉં તમને, આપણે તમને જો નકર વ્યવસ્થિત કરી લેજો, તેનો ફાયદો જરૂરથી થવાનો છે, માટે જરૂરથી બધા સોશિયલ મીડિયા ફોલો કરી લેજો। ત્યાં બધા અહીંયા આપેલા છે અહેવાલ લેખન માટે જે પ્રશ્ન અગત્યના છે તમારે એ આપેલા છે, તમે તેને સ્ક્રીન પર છે જોઈ શકો છો। ખાસ અહીં તમને ટોટલ 6 અહેવાલ આપેલા છે, તમે ખાસ તૈયાર કરી લેજો। ત્યાર પછી છે પત્ર લેખન આપેલા છે અગત્યના, તમે તેના પર સ્ક્રીન પર જોઈ શકો છો। ખાસ આ બધા પત્ર એકવાર લખી લેજો અને તૈયાર કરી લેજો, તમને આ જરૂરથી પૂછાવાનું છે, માટે બધા અહીં પત્ર 5 આપેલા છે, તમે તૈયાર છે કરી લેજો। ત્યારબાદ આપેલા છે અહીંયા નિબંધ લેખન માટેના આઈપી, તેમાં છે मेरा भारत महान, समय का सदुपयोग, मेरे प्रिय प्रवास, भारत की विकट समस्या जनसंख्या, આ ખૂબ જ અગત્યનો છે, ખાસ તમને આવી શકે છે। ત્યાર પછી વિજ્ઞાન વરદાન્ય અભિશાપ, જલ ही सबका बल, મોબાઈલ સે હાનિ વો લાભ, આ પણ અગત્યનું છે। ત્યારબાદ છે માતૃપ્રેમ, આ પણ અગત્યનું છે। ત્યારબાદ મેરે પ્રિય નેતા બાપુ, અને ત્યારબાદ મેરા પ્રિય લેખક। તો અહીં મેં તમને ટોટલ 10 નિબંધ આપેલા છે, તમને આ જરૂરથી પૂછાઈ શકે છે, માટે ખાસ ચાલા 10 નિબંધ એકવાર છે જોઈ લેવા। તો આજે આપણે છે ધોરણ 9ના હિન્દી વિષયના છે વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી છે એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા છે। આપણે ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે અન્ય વિડીયો અપલોડ છે, તમે તેને જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।